તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના, ખેડૂતો માટેની યોજના છે। ખેતીની જમીન ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો। જો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો અને તમારે જમીન ખરીદવી હોય તો એના માટે નાણાકીય સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે। વાત કરીએ યોજનાનો હોય તો અનુસૂચિત જાતિના ઘણા લોકોને ખેત મજૂરી ઉપર નિર્ભર હોય છે। આ જાતિના લોકોને ખેતીની જમીન ખરીદી કરી અને જાતે ખેતી કરી શકે અને આવકમાં વધારો કરી શકે તે આશ્રયથી આ યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો। વાત કરીએ સહાયની અંદર છે મિત્રો, અરજદારે છે 1 એકર દીઠ ₹1 લાખની સહાય અને વધુમાં વધુ 2 એકર દીઠ તમને ₹2 લાખ રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે। અનુસૂચિત જાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે મિત્રો। આવક મર્યાદા છે 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ મિત્રો। સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી છે જમીન ખરીદવા સક્ષમ હોય એને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, બરાબર। હવે વાત કરીએ કુટુંબના એક જ વ્યક્તિને લાભ મળશે। સરકારની સહાયથી જમીન મેળવેલી 15 વર્ષ સુધી વેચી નહીં શકે, બરાબર, બિન વેચાણ પાત્ર રહેશે। નકર તમે આજે લીધી ને 2 વર્ષ પછી તમે વેચી નાખો તો એવું ન બની શકે। 15 વર્ષ સુધી તમે વેચી ન શકો, બરાબર। લાભ મેળવનાર લાભાર્થી છે ખેડૂત હોવો જરૂરી છે। એના માટે ડોક્યુમેન્ટ છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અરજદારનું આધાર કાર્ડ છે, સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર, ખેતમજૂર હોવા અંગેનો દાખલો જોશે, આવકનો દાખલો છે, બાંધ ખાતાની નકલ જોશે મિત્રો, જમીન વેચવા અંગેની મહેસૂલ રેવન્યુ જે ખાતાની પરવાનગીની નકલ છે, જમીનના 7, 12, 8, બરાબર, આ તમામ છે એ ડોક્યુમેન્ટ જોશે મિત્રો। ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ પર। વધારે માહિતી માટે છે તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર સંપર્ક કરી શકો છો। આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો।